કચ્છનું નાનું રણ એટલે કે ઘુડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે ફરીથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. દુર્લભ ઘુડખર અને હજારો વિદેશી પક્ષીઓના આશ્રયસ્થાન એવું આ અભયારણ્ય આ વર્ષે પ્રવાસીઓ માટે વહેલું ખુલ્લું મુકાયું છે. સામાન્ય રીતે 16 ઓક્ટોબરે ખુલતું આ અભયારણ્ય આ વખતે 7 ઓક્ટોબરથી 14 જૂન સુધી પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે. અહીં વિશ્વમાં બીજે ક્યાંય ન જોવા મળતા ઘુડખર અને શિયાળામાં હજારો કિલોમીટર દૂરથી આવતા વિદેશી પક્ષીઓ જોવા મળે છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ પક્ષીઓ જોવા માટે આવે છે. ઘુડખર અભયારણ્ય વિસ્તારની વાત કરીએ તો આપણા વિસ્તારમાં ઘુડખર ઉપરાંત યાયાવર પક્ષીઓ ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે અને જનરલી ઓક્ટોબરથી લઈને ફેબ્રુઆરી સુધી ખૂબ વિશાળ સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ આવતા હોય છે અને એને નિહાળવા માટે દેશ વિદેશના ટુરિસ્ટ અહીંયા પસંદગી કરે છે આ વિસ્તારની. ઘુડખર અભયારણ્યમાં ખાસ કરીને બજાણા અને અહીંયા ધાંગધ્રામાં નરાળી જે ઇકો ટુરિઝમ સાઇટ છે ત્યાં આપણે નેચર એજ્યુકેશન કેમ્પ પણ કરતા હોઈએ છીએ અને આ જે નેચર એજ્યુકેશન કેમ્પ છે એમાં સામાન્ય રીતે 2 દિવસ ને 1 નાઇટનો કાર્યક્રમ એક નક્કી શેડ્યુલમાં થયેલો છે અને એ મુજબ શાળાના જે વિદ્યાર્થીઓ છે એને આપણે ત્યાં એ પ્રોગ્રામમાં જોઈન કરીએ છીએ